તો બનાસકાંઠાના થરામાં ₹8 કરોડના ખર્ચે વિકસિત જાગોસર તળાવ અને મહારાણી નાયિકા દેવી ઉદ્યાનનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું। ગુજરાત સરકાર વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે રિબિન કાપીને ઉદ્ઘાટન કરાયું। જાગોસર તળાવ હવે મિની કાંકરિયા તરીકે ઓળખ મેળવતું બન્યું છે। તો તળાવ અને ઉદ્યાનમાં બાળકો માટે રમકડા, સ્ટેચ્યુ, બગીચા, સીસીટીવી અને સાઉન્ડ સિસ્ટમ જેવી આધુનિક સુવિધાઓ ઊભી કરાઈ છે। રંગબેરંગી લાઇટોથી ઝળહળતા તળાવ અને શિવ પ્રતિમા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। તો મંત્રી પ્રવીણભાઈ માળીએ સ્થળ પર જગ્યા ઉપલબ્ધ હોય તો ઓક્સિજન પાર્ક બનાવવાની પણ જાહેરાત કરી। સાંસ્કૃતિક કાર્યક્રમો અને લોક ડાયરાની વચ્ચે હજારો નાગરિકો ઉપસ્થિતિઓએ સમારોહને યાદગાર પણ બનાવ્યો। દ્વારા આગવી ઓળખમાં જાગોસર તળાવ અને સાથે સાથે મહારાણી નાયિકા દેવી ઉદ્યાનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની સરકારની અંદર નગરજનો માટે ઉત્તમ ફરવાનું સ્થળ બને, સાથે વોટર કન્ઝર્વેશનનું પણ કામ થાય, તે નિમિત્તે તે ઉદ્દેશથી અહીંના પૂર્વ શિક્ષણ મંત્રી માન્ય કીર્તિસિંહજીના અથાગ પ્રયત્નોથી અને નગરપાલિકા દ્વારા આજે આ વિસ્તાર માટે એક અનોખું અને જેને રમણીય કહી શકાય અને ખૂબ સારું કાંકરિયાથી પણ ઘણું સારું બનાવ્યું છે એવું આ તળાવના લોકાર્પણ પ્રસંગે આવવાનું। આજે થરા ઓખડ તાલુકામાં થરા નગરપાલિકા દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા જે અમારા થરાના વિકાસના કામથી અહીંયા જાગોર તળાવમાં જે પર્યટન તરીકે અને અમારી પ્રજાને રાત્રે વોકિંગ, સવારે વોકિંગ, છોકરાઓ અને બાળકોને સારો એવો આનંદ લેવડાવવા માટે જે નગરપાલિકાએ વ્યવસ્થા કરી છે ખૂબ આનંદની વાત છે। અમે આજે ખૂબ રાજી છીએ અને ખૂબ આનંદ છે અમારા કે થરા શહેરમાં અમારા વિસ્તારમાં એક આવું પર્યટન સ્થળ અને આવું તળાવ અને સુંદર આયોજન કર્યું છે એ બદલ થરા નગરપાલિકાનો અને થરા નગરપાલિકાના તમામ સદસ્યોનો અને થરાની જનતાનો ખૂબ ખૂબ આભાર।